સેલરી સ્ટ્રક્ચર થોડુંક ઊંચું હશે. હા, તો એટલા માટે અમે બીટેક પર વધારે ફોકસ કરીએ છીએ. હા. ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટ જે કોડિંગ ગીતા જે મેઇન વસ્તુ પ્રોવાઈડ કરે છે તેને થોડુંક તમે બ્રીફમાં એક્સપ્લેન કરો તમારા તો સ્ટુડન્ટ્સ માટે. પહેલા અને બીજા વર્ષમાં જે તમને કોડિંગ શીખવાડવામાં આવે છે, જે તમને ઇંગ્લિશ શીખવાડવામાં આવે છે, ટીમમાં કામ કરતા શીખવાડવામાં આવે છે, એનું મેઇન રીઝન એ છે કે તમે 5મા સેમિસ્ટરથી ઇન્ટર્નશિપ કરી શકો. ઇન્ટર્નશિપથી થશે તમને ઇન્ડસ્ટ્રીમાં જે રીતે લોકો કામ કરે છે એનો એક્સપિરિયન્સ મળશે અને સાથે સાથે થોડું અર્નિંગ પણ સ્ટાર્ટ થશે. 5, 6, 7, 8 જ્યારે તમે 4 સેમિસ્ટર ઇન્ટર્નશિપ કરો, તમે ઓલરેડી 2 વર્ષનો એક્સપિરિયન્સ લઈ ચૂક્યા છો. 4 વર્ષ પછી જે તમને રિલેટિવલી ઓફર મળે એ બહુ હાઈ હોય. એટલા માટે અમે ફોકસ વધારે ઇન્ટર્નશિપ પર કરીએ છીએ, કેમ કે 4 વર્ષમાં 1 કે 2 વર્ષ ઇનફ છે તમારે બેસિક કોડિંગ શીખવા માટે. તો જો તમે પાછલા 2 વર્ષ ઇન્ટર્નશિપ પર લગાવો, તમારે 4 વર્ષ પછી આઉટપુટ બહુ મોટું મળી શકે. અને એ જ અમે પહેલી બેચમાં જોયું કે 1 વર્ષ મોર દેન ઇનફ હતું બાળકોને ઇન્ટર્નશિપ આપવા માટે. અહીંયા અમારે છોકરાઓ પર પ્રેશર થોડું ઓછું નાખવું છે, એટલે આને 1 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરી દીધું છે. તો રિલેટિવલી થોડું ઇઝી રહે બધા બાળકો માટે. અને મોટાભાગના છોકરાઓ તો મને એવું લાગે 3જા સેમ સુધી રેડી પણ થઈ જશે. તો ઇન કેસ એવું થાય તો અમે પ્રોવિઝન બી રાખ્યું છે કે જે બાળકો બહુ એડવાન્સ હોય એમને કદાચ 4થા સેમથી બી અમે ઇન્ટર્નશિપ પ્રોવાઈડ કરી શકીએ. 4થા સેમેસ્ટરથી જ ઇન્ટર્નશિપ? પણ એ વખતે થોડું ઘણું લેક રહી જાય કે ના રહી જાય પછી? જે અમે પહેલા વર્ષમાં કરાયું ત્યાં અમે બહુ ઓછું નોટિસ કર્યું. જે બાળકો પહેલેથી કન્સિસ્ટન્ટ હતા એમનામાં લેક નહોતું. પણ જે બાળકો અમુકને થોડા આપણામાં આવે ને શરૂઆતમાં પહેલું સેમિસ્ટર આવે એટલે થોડુંક સ્લો હોય છે, પછી ધીમે ધીમે એક્ટિવ થાય. થોડા છોકરા એવા હતા કે પહેલા સેમિસ્ટરમાં એટલા એક્ટિવ નહોતા, એ છેલ્લે એક્ટિવ થયા, એમને થોડા ઇશ્યુ થયા છે. એટલા માટે એમાંથી મારે લર્નિંગ એ થયું કે 2 સેમિસ્ટર પછી ઇન્ટર્નશિપ બધા છોકરાઓ માટે ફિઝિબલ નથી. પણ આ જો 3 કે 4 સેમિસ્ટર કરી દો બહુ જ ફિઝિબલ થઈ જાય. એટલા માટે કારણ કે થોડુંક પ્રાયોર થઈ જાય, બધી બાજુથી નોલેજ લઈ લે. અને હું અત્યારે પ્રિપરેશન એ રીતે કરાવું છું આ વર્ષે બી કે આ લોકોને રેડી તો આપણે 1 વર્ષમાં જ કરાવીએ. 1 વર્ષ આપણા માટે બોનસ છે. એટલે ભલે અત્યારે આપણે 4 સેમિસ્ટર પછી ગઈએ છીએ, તૈયારી મારી એ રીતની જશે કે 2 વર્ષમાં આ લોકો રેડી થાય. બરાબર. શીખી લે બધા એંગલથી અને બધા પર્સપેક્ટિવથી એક પ્રોગ્રામિંગને ફિલ્ડ શું રિક્વાયરમેન્ટ છે એ બધું શીખી લે. પછી એક ઇન્ટર્નશિપ કે એક જોબ સ્ટાર્ટ કરે તો વધારે બેનિફિશિયલ રહે. સ્પેસિફિકલી કંપનીના માટે પણ કે ફ્રેશર્સ આવે છે કે ઇન્ટર્ન આવે છે તો એને પાછું એકડેકથી બધું શીખવાડવું ના પડે કે શીખીને આવે છે. એટલે કંપની માટે પણ વધારે ઇઝી અને બેનિફિશિયલ કે પછી ચાલ લાઈવ પ્રોજેક્ટ છે, બેસી જા, જે છે જોઈ લે. અને સ્પેસિફિકલી સિમિલરલી સ્ટુડન્ટ માટે પણ એટલું જ ઇઝી છે કે ભાઈ મારે બધું પાછું પહેલેથી શીખવું નહીં, તારા માટે બધું હવે તું જે શીખીને આવ્યો છે એ જ છે, બસ તારે સીધું લાઈવ પ્રોજેક્ટની અંદર વર્ક કરવાનું છે. એક્ઝેક્ટલી અમારો ફોકસ એ જ હોય છે. પહેલા સેમિસ્ટરથી ગીટ એટલા માટે શીખવાડીએ છીએ કે બધા ગીટહબ પર કન્ટ્રીબ્યુશન કરી શકે. રાઈટ. કારણ કે ગીટહબ એજ્યુકેશનની અંદર આવવું એ બહુ મોટી વસ્તુ છે. કારણ કે ગીટહબ મોસ્ટલી પબ્લિક મારા જેવા પણ મેં પણ કંપનીમાં આવીને ગીટહબ શીખ્યું. પુશ કેમ કરવું, નવી બ્રાન્ચ કેમ બનાવવી, એ બધું કંપનીમાં આવીને શીખવું. પાછું રિવર્ટ કેમ કરવું, આ તે બેક છે. એના માટે અમે પહેલા સેમિસ્ટરમાં સબ્જેક્ટ રાખી દીધો છે. એટલે ગીટહબ ઇઝ પ્રાયર ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને સારું એવું થાય છે કે હું એ માંગુ છું કે બધા છોકરાઓને આપણે મિસિંગ ક્યાં થાય છે, પ્રોજેક્ટ જે બનાવે છે ને એ આપણે લાઈવ નથી કરતા. કાં તો આપણે લોકલ સિસ્ટમમાં આવે છે, કાં તો ગૂગલ ડ્રાઈવમાં નાખી દઈએ છીએ, કાં તો પેન ડ્રાઈવમાં રાખીએ છીએ. અહીંયા હું પહેલા સેમિસ્ટરથી બધા બાળકોને સોશિયલ મીડિયા પર એક્ટિવ કરવા માંગુ છું. જે બી તને બનાવ્યું, જે બી શીખ્યા, પબ્લિકમાં શેર કરો. કોઈ નવી ટેકનિકલ કોઈ એપ્લિકેશન નાની બી બનાવી છે, શેર કરો બધાને. એટલે પબ્લિકમાં તમારી એક પ્રોફાઇલ બને. 4 મહિના પછી કોઈ રિક્રુટર આવીને જોવે કે આ માણસે પાછલા 4 મહિનામાં શું કર્યું, તો માની લો કે મારો યુઆઈ યુએક્સમાં ઇન્ટરેસ્ટ છે, મારે યુએક્સમાં જોબ કરવી છે. જો પાછલા 5 થી 6 મહિનામાં કંઈક ને કંઈક નવું ઇનોવેટિવ શીખતો રહ્યો છું, મેં જાણવામાં આવ્યું છે કે યુઝર એક્સપિરિયન્સ કઈ રીતે ઇમ્પ્રૂવ કરવું, કયા ફીચર્સ નાખવું જેથી યુઝર ઇન્ટરફેસ સારું થઈ શકે, ક્લીન બની જાય, સારું બની જાય. તો એ ટાઈપની પોસ્ટ કાં તો એ ટાઈપનું મારું લર્નિંગ પબ્લિકમાં શેર કરું અને પછી કોઈ જોબ માટે એપ્લાય કરું, મારા ચાન્સીસ વધી જાય. કોડિંગ ગીતાની અંદર ખાસ કરીને અચીવમેન્ટ્સ જે આ સ્ટુડન્ટ્સ જે લોકો પ્લેસ્ડ થયા છે એનો કોઈક નંબર્સ ક્યાં? તો સારામાં સારી વાત એ છે કે અત્યારે રિસેન્ટલી અમારા પ્લેસમેન્ટ થયા અને 3જા વર્ષના છોકરાઓને 40,000 જેવું સ્ટાઇપન્ડ મળે છે અત્યારે. 3જા વર્ષમાં હતા અને
3 થી 4 છોકરાઓને 20 લાખ ઉપરની જોબ્સ મળી છે અને હાઈએસ્ટ પેકેજ અત્યારે અમારે જે રિસેન્ટલી ત્રીજા વર્ષના બાળકોને મળ્યું છે એ 24 લાખનું મળ્યું છે. ઓકે. એમાં 3 છોકરાઓને 20 લાખથી 20 થી 23ની વચ્ચે છે ને એકને 24 લાખનું મળ્યું છે. હવે આ નંબર સારો એવો છે, પણ આમાં વધારે મારા હિસાબે સારી અચીવમેન્ટ એ છે અત્યારના ટાઈમે રિસેશન ચાલે છે. મોટા ભાગની એન્ટ્રી લેવલ જોબ્સમાં થોડા તો અત્યારે થોડું ટફ છે. ટફ થઈ ગયું છે. એ પોઈન્ટ પર આ લોકોને ઇન્ટર્નશીપ આપી છે, 40,000 જેવું ઇન્ટર્નશીપમાં સ્ટાઇપન્ડ આપે છે, સ્ટે અને ફૂડ આપે છે. એની ઉપર જ્યારે ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યારે 24 લાખનું પેકેજ. મારા હિસાબે આ બહુ જ મોટી અચીવમેન્ટ છે. અચીવમેન્ટ નંબર છે, કારણ કે અટાણે સિનિયર ડેવલપર્સ જે છે એમને લે ઓફ કરી દે છે અને આ લેવલે એમને એન્ટ્રી મળવી બહુ સારી અચીવમેન્ટ છે. અને આ તો મને 90% વાળો છોકરો 24 લાખનું પેકેજ લે ને રિઝનેબલ છે. રાઈટ. મારા હિસાબે અચીવમેન્ટ મોટી એ છે કે અમારા 70% વાળા છોકરાને 20 લાખ ઉપરનું પેકેજ મળે છે. ઓકે. અને એ ડેવલપમેન્ટ એનામાં કમ્યુનિકેશન સ્કિલ્સ અને પાછલા 1 વર્ષની મહેનતનું ફળ છે. ડેવલપમેન્ટ પર એને બહુ જ ફોકસ કર્યું હતું. શરૂઆતમાં એને બહુ ઇસ્યુ થતા હતા, પણ અમે જેમ જેમ કામ આપતા ગયા એ કામ કરતો ગયો. અને જ્યારે આવું કંઈ થાય ને મને વધારે બહુ સારું લાગે. 90% વાળાનું મોટું પેકેજ થાય એ રિઝનેબલ લાગે, પણ જ્યારે કોઈ 70-80% વાળા છોકરાને આપણે પુશ કરાવીએ અને અબવ એવરેજ રિઝલ્ટ આવે એમાં મને વધારે સારી અચીવમેન્ટ લાગે. આ તો થઈ ગઈ ફૂલ ટાઈમની. મારા હિસાબે સૌથી મોટી અચીવમેન્ટ તો ઇન્ટર્નશીપમાં આટલું મોટું સ્ટાઇપન્ડ અચીવ કર્યું, 25 થી 26નું એવરેજ, 45નું હાઈએસ્ટ, એ બહુ મોટી અચીવમેન્ટ છે. શોકિંગ નંબર્સ છે. હા. અચ્છા, કોઈને તમે કદાચ ગુજરાતની અંદર પણ આ નંબર્સ બહુ શોકિંગ છે કે ક્યારે કોઈ એવું કહો કે મારા સ્ટુડન્ટ છે કે જેનું સ્ટાઇફન 48,000 છે, તો એ નંબર બહુ શોક વાળો છે, કારણ કે 2 લેવલ કે 3 વર્ષના 2 વર્ષ કે 3 વર્ષના એક્સપિરિયન્સ પછી આ નંબર મળતો હોય છે. અને સારું વધારે ત્યારે લાગે જ્યારે આ બાળકો કંપનીઝમાં જઈને કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. મોટાભાગના બાળકોનું કંપનીમાંથી ફીડબેક બહુ સારો આવે છે. રાઈટ. આ લોકોનું ઇન્ટર્નશીપ 6 મહિનાનું હોય છે તો એક્સટેન્ડ થતું જાય છે. 6 મહિનાથી 12 મહિના થયું છે. એ બહુ મોટી વિન છે. મારો પોઈન્ટ એ છે કે આજે સક્સેસફુલી જે કોડિંગ ગીતામાંથી એક સ્ટુડન્ટ સારી કંપનીમાં પ્લેસ્ડ થાય છે, તો શું લાગે છે કાલ સવારે તો સ્ટુડન્ટ્સના નંબર કોડિંગ ગીતામાંથી બહાર નીકળવાના નંબર બહુ વધારે આવશે, રાઈટ? તો નેક્સ્ટ 5 થી 10 વર્ષ પછી આઈટી ઇન્ડસ્ટ્રીમાં કેટલો ચેન્જીસ તમે એક્સપેક્ટ કરો છો? અત્યારે જે પ્રમાણે એઆઈનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, 2023 થી 2024માં જોઈએ, ChatGPT 3 થી અત્યારે આપણે ડેવિન પર આવી ગયા. જે રીતે ગ્રોથ થઈ રહી છે, મને લાગે છે કે આપણે આગળ જઈને બહુ બધા નવા ટેકનોલોજીસ આવશે ને બહુ બધા મને લાગે છે કે ચેન્જીસ આવવાના છે. અને સ્કિલ પર આપણે વધારે ધ્યાન રાખવું પડશે અને થોડુંક ડરીને રહેવું પડશે બધાએ. તો નહીં તો ઇશ્યુ આવી શકે છે, કેમ કે મેજર લેવલ પર આવી શકે છે. અત્યારે થોડું તો અમને બી ડર લાગે છે કે જો અપસ્કિલિંગ ટાઈમથી નહીં કર્યું અમે તો ઇશ્યુ આવી શકે છે આગળ જઈને. એટલે અપસ્કિલિંગ પર વધારે ને વધારે ધ્યાન આપીએ છીએ અમે. એ અત્યારે અમે સિલેબસમાં બી એ ચેન્જીસ કરીએ છીએ. ડેવિન એઆઈ આપી સિલેબસમાં નોન ક્રેડિટેડ તરીકે નાખી દો, યુઝ કરવા માટે જોઈ લો. જે બી નવા ટૂલ્સ આવે છે અમે એક્સપ્લોર કરીએ છીએ અત્યારે. શું ખબર કે એ કઈ રીતે પ્રોડક્ટિવિટી વધારી શકે, તો એ મેઇન ફોકસ છે. એટલે મારું તો બધાને એ જ કહેવું છે, આઈટી ફિલ્ડમાં આવી ગયા છો હવે, જે નવી ટેકનોલોજીસ આવે છે એટલીસ્ટ એક્સપ્લોર કરો અને પછી ડિસિઝન લો. હા, કે કયા એંગલે તમને ક્યાંક હેલ્પ કરી દે તો તમારા જે ટફ ટાસ્ક હોય એને ઇઝી કરી દેતું હોય છે. જેમ કે કોન્ટેન્ટ રાઇટર માટે ChatGPT એક સારો ટૂલ બની ગયો, કે એને જે માઇન્ડ શાર્પ કરવું પડતું હતું ઓલ ટાઈમ, એ એના માટે એક લેઝીનેસ માટે થઈ ગયું ટૂલ, બટ હેલ્પફુલ પણ એવું થઈ ગયું ને ઇમરજન્સી સિચ્યુએશનમાં જ્યારે એમને જરૂર પડી કોન્ટેન્ટ ક્રિએશન કરવાની કે કોન્ટેન્ટ રાઇટ કરવાની, ત્યારે ChatGPT ઇઝ વે બેટર ટૂલ, કે એક મળેલા આઈડિયામાંથી કંઈક રિફેસ કરી શકશે પોતે. અને ChatGPT 4 થી તો જ્યારે તમે એમને પોતાનો કોડ આપો લખેલો, કોઈ વેબસાઇટનો, અને એમાં તમે એને સ્પેસિફિક ટાસ્ક આપો છો, એ તમારા કોડમાં તમને ચેન્જ કરીને આપે છે. એ બહુ મોટી વાત છે. લાઈક પોતે એ ChatGPT પોતે પણ એક એનહાન્સ થતું જાય છે અને અપસ્કેલ થતું જાય છે. એના પહેલા આપણે જો મારે કોઈ એરર આવે કોડમાં તો મારે પહેલા ગૂગલ પર સર્ચ કરવાનું, એરર શું છે, હું સ્ટેક ઓવરફ્લો પર જોઈને સર્ચ કરું. હવે એ સીધો કોડ હું ChatGPT 4માં નાખું છું, એ મને 3 થી 4 ઓલ્ટરનેટિવ આપે છે. તો ફર્ક તો આવે છે ને. હવે ડેવિન એઆઈ આવ્યા પછી જાતે જે એરર શોધે છે, જાતે જે સોલ્યુશન સર્ચ કરે છે, તો ડેવલપરનું કામ તો એ જ કરી લે છે.
તો થોડું તો આપણે વધારે એ લેવલે ક્યારેક ડર રહેશે કે 4 વ્યક્તિઓનું કામ એક વ્યક્તિ બેઠા બેઠા કરી એ થશે અને અત્યારે થવાનું શરૂ થઈ ગયું છે. રાઈટ. એના કારણે તો આપણે જોઈએ કે મોટી કંપનીમાં મોટા નંબર્સ ઓફ પીપલને લે ઓફ કરી દે છે, સિનિયર પ્લેસ પર બેઠેલા મેનેજર્સને કે લે પછી ઓફ બી થાય છે ને હવે હાયરિંગ બી ઓછું થતું જાય છે. મારી જે એક ઓન્ટરપ્રેન્યોરશિપની એડટેક સ્ટાર્ટઅપની જર્ની છે, તો લાઈક સ્ટાર્ટઅપની જર્ની ઇઝ ઓલ લાઈક હર્ડલ્સ ને એક કોન્ફ્લિક્ટ હોય કે ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડતા હોય છે. તો કોડિંગ ગીતાની એક હાલ અહીંયા સુધીની જર્નીમાં તમે કયા કયા પ્રકારના મેજર હર્ડલ્સ ફેસ કર્યા છે? હર્ડલ્સ તો બહુ હતા. સૌથી પહેલું હર્ડલ તો આટલું મોટું ભારત છે, કયા રાજ્યમાં શરૂઆત કરવી. હા. એના પછી શરૂઆત કર્યા પછી તમારે યુનિવર્સિટી જોડે પાર્ટનરશિપ કરવાની છે. તો આમાં બહુ બધા એલિમેન્ટ છે જે પરફેક્ટ